નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। દેશને આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ કારોબારનું કેન્દ્ર બનાવવાની સરકારની નેમ। મુંબઈમાં આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ સંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમોને ગણાવ્યા પરિવર્તનની પહેલ। ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી તરીકે યુવાન યોગી કાર્યભાર સંભાળતા પોતાની સાથે પ્રદેશના વિકાસની રાખે છે અપેક્ષા। પ્રધાનમંત્રી મોદી તરફથી અભિનંદન અને આશીર્વાદ મેળવે છે ટીમ યોગી આદિત્યનાથ। સબકા સાથ સબકા વિકાસ રહેશે વિકાસ મંત્ર। પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રા સ્થળ એવા ઉદવાડાનો વિકાસ કરવા પાછળ અંગત રુચિ દાખવે છે કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઝુબેર ઈરાની। જનતાની સાથે રાખીને તેમના ગામમાં અને વિસ્તારમાં તેમના જ હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત થાય તે જ ગણાવી આદર્શ ગામની ઓળખ। સ્વચ્છતા ત્યાં પ્રભુતા। રાજકોટમાં શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના તમામ તીર્થધામોમાં સ્વચ્છતા માટે સરકાર પ્રયત્નશીલ। રાજ્યના 8 પવિત્ર યાત્રાધામની સ્વચ્છ ભારત મિશન હેઠળ પસંદગી। પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ માટે ઈર્ષાદ, ઈશ્વરને બંદગી આપણી। હા, ઈશ્વરને બંદગી આપણી। ઈર્ષાદના નામે જાણીતા આપણા મૂર્ધન્ય સાહિત્યકાર, ગઝલકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ નિધન। ગુજરાતી ગઝલને રળિયાત કરનાર સર્જકને પ્રધાનમંત્રી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ। ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? ઘર આંગણામાં ચીચી કરતું નાનકડું પંખી ચકલી આજે મોટી મોટી ઇમારતો વચ્ચે ખોવાયું છે। ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે આવો ચકલીને બચાવવા કરીએ માળાનું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર દેશને આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ કારોબારનું કેન્દ્ર બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। પ્રધાનમંત્રીએ રવિવારે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુંબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ સંમેલનને સંબોધન કર્યું હતું। તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોથી દેશમાં પરિવર્તનની પહેલ કરી છે અને રત્ન આભૂષણ ક્ષેત્ર પહેલની શક્યતાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે। નાથ સંપ્રદાયની ગોરખ પીઠના મઠાધીશ તથા સાંસદ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત 1 લાખથી વધુ કાર્યકરો હાજર હતા। આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ શાસિત તમામ રાજ્યોના સુકાની ઐતિહાસિક શપથવિધિના સાક્ષી બન્યા હતા। નાયબ મુખ્યમંત્રી તરીકે દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યની શપથવિધિ થતા રાજ્યના મોટા કદ પ્રમાણે જવાબદારી વહેંચણીનું મોડેલ કામ લગાડ્યું હોવાનું જણાતું હતું। શપથવિધિના દિગ્ગજ મહેમાનોમાં અખિલેશ સાથે આવેલા મુલાયમસિંહ યાદવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। કુલ 22 મંત્રીઓની શપથવિધિ યોજાઈ ગઈ, જેમાં ચૂંટણી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા રીટા બહુગુણા જોશીનો પણ સમાવેશ થાય છે। ઉત્તર પ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં પોતાની પ્રથમ પત્રકાર પરિષદ યોજી હતી। મુખ્યમંત્રી યોગીએ યુપીમાં ભાજપને મળેલી ભવ્ય વિજય બદલ જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે યુપી વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે, જેથી પ્રદેશના વિકાસ માટે અમારી સરકાર આગળ વધશે। આ સાથે તેમની સરકાર તમામ વાયદાઓને પૂર્ણ કરશે અને કોઈ ભેદભાવ વિના તમામ વર્ગ માટે કામ કરવામાં આવશે। મહિલાઓના સશક્તિકરણ સાથે યુપીને સમૃદ્ધિ અને પ્રગતિના પંથે લઈ જવાશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી યોગીએ દર્શાવ્યો હતો। વિકાસ और खुशहाली के रास्ते पर तेजी से आगे बढ़ाने के लिए जो भी प्रभावी कदम उठाने की आवश्यकता पड़ेगी उसमें कहीं भी कोई कोर कसर नहीं छोड़ेगी। अपने इस लक्ष्य को हासिल करने के लिए हमारी सरकार भारतीय जनता पार्टी के लोक कल्याण संकल्प पत्र 2017 के किए गए सभी वायदों को पूरा करने के लिए पूरी तरह संकल्पित है। ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગઝલકાર, સાહિત્યકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ ગઈકાલે અવસાન થયું છે।
ગુજરાતી સાહિત્ય વિશ્વમાં તેમના નિધનથી ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનું દેહદાન કરાશે. આજે તેમના નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે અનેક લોકો, સાહિત્યકારો અને આગેવાનો આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે તેઓ ઉત્કૃષ્ટ કવિ અને લેખક હતા. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે ગુજરાતી સાહિત્યના આ કવિ અને સાહિત્યકારના અવસાનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. મેં કહ્યું હું આવું તારી સાથમાં, મેં કહ્યું હું આવું તારી સાથમાં. ના કહેતા મિત્ર લજવાયા નહીં, ના કહેતા મિત્ર લજવાયા નહીં. ને ખાલીપો ભરતો હતો તું જામમાં, તે ખાલીપો ભરતો હતો તું જામમાં, તે ખાલીપો ભરતો હતો તું જામમાં. જામ સાથે જામ ટકરાયા નહીં, જામ સાથે જામ ટકરાયા નહીં. ને રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે, રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે, કે રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે. પંથ સાથે પગ આ ફંટાયા નહીં, પંથ સાથે પગ આ ફંટાયા નહીં. ને યત્ન તારા સર્વ નિષ્ફળ થઈ ગયા, યત્ન તારા સર્વ નિષ્ફળ થઈ ગયા. સાણસામાં શ્વાસ પકડાયા નહીં, સાણસામાં શ્વાસ પકડાયા નહીં. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. આ છેલ્લી ગઝલ છે. ચીનુભાઈ મોદી ગુજરાતના એક સારા લેખક, કવિ આપણે ગુમાવ્યા છે. એ માટે પણ ગુજરાત એમના માટે શોક વ્યક્ત કરે છે. વધારે ચિંતા કરી ગુજરાતી સાહિત્યની. અનેક પ્રકારે સર્જનરત રહ્યા અને એથી પણ વધારે એમણે નવા લખનારા તૈયાર કર્યા, પ્રેરણા આપી, સમજણ આપી અને અનેક વિધ રીતે લોકપ્રિય રહ્યા સતત. એમના નામથી પણ અને એમના ઉપનામથી પણ, ઇરશાદથી પણ બહુ મોટી ખોટ પડી છે સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યને, ગુજરાતી કવિતા સાહિત્યને, ગુજરાતી ગઝલ સાહિત્ય. ચીનુ મોદી જેટલા મોટા ગજાના ગઝલકાર હતા, એટલા જ મોટા ગજાના એ નાટ્યકાર પણ હતા. અને એથી એ વિશેષ, એ સહૃદયી માણસ હતા. નાનામાં નાનો માણસ એમની પાસે આવ્યો હોય ત્યારે એનું કામ ન થાય એવું ન બને. અડધી રાત્રે કોઈને સ્ક્રિપ્ટ લખવી હોય, કોઈને કવિતા મઠારવાની હોય, કોઈને ગઝલના પ્રાસ બેસાડવાનો હોય કે છંદનો અભ્યાસ કરાવવાનો હોય, ચીનુભાઈ હંમેશા તત્પર રહેતા. અને એટલે નવોદિત કવિઓ, જે ઉગતા કવિઓ છે, એમની વચ્ચે સતત ચીનુભાઈ ખેલતા રહ્યા છે. ચીનુ કાકાએ ગઝલના દરેક સ્વરૂપમાં કામ કર્યું અને અમને લોકોને આટલું સાતત્યપૂર્ણ કામ કેવી રીતે કરી શકાય એની શક્તિ આપી. ચીનુ કાકાના આત્માને ગઝલ દ્વારા અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ચીનુભાઈએ આજે મક્તાની ગઝલ નો શેર ગાયો અને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી અમારા સૌની પ્રાર્થના છે. આજે એમના જવાથી ખૂબ જ ખોટ પડી છે. હું એમના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરું છું. એમની એ પંક્તિ મને લગભગ જીવનભર મદદ કરી છે કે ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. ચીનુ કાકા આજે અમારી વચ્ચે નથી, એનું અમને અને ખાસ કરીને નાટ્ય જગતના કલાકારોને ખૂબ દુઃખ છે. એમની સાથે ઘણા નાટકોમાં સંકળાવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. એથી હું મારી જાતને સદભાગી માનું છું. એ જીવ્યા છે ત્યાં સુધી માત્ર ને માત્ર જીવ્યા છે. અમારા જેવા તો કેટલા વિઝ્યુઅલ આર્ટ સેન્ટરથી ચાલુ કરીને જોઈએ તો એમની સાથે કેટલા નાટકો કર્યા. જાનવી રેસ્ટોરન્ટ હોય કે લૂથની અંદર જમવાનું હોય, સાથે જ રહ્યા છે. એમને શ્રદ્ધાંજલિ રૂપે એમની જ કવિતાની બે પંક્તિઓ. કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ઈચ્છા છે હવે એ પણ ન હો. કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
કોઈ ઈચ્છાનું મને વળગડ ન હો. મારી શ્રદ્ધાંજલિ. ગાયક તરીકે કહું તો એક શબ્દ ગુમાવ્યો હવે અને બહુ જ ખોટ પડશે. સંગીત જગતને પણ એટલી જ ખોટ પડશે. એક શબ્દના રચયિતા. નો વર્ડ્સ, નો મ્યુઝિકલ નોટ્સ. ભારત અને પાકિસ્તાન લાહોર ખાતે સિંધુ જળ સમજૂતીના વિભિન્ન મુદ્દે આજે વાટાઘાટો કરશે. ભારતના સિંધુ જળ આયુક્ત અને વિદેશ મંત્રાલયના અધિકારી આ વાર્ષિક બેઠક માટે ભારતીય પ્રતિનિધિ મંડળનો હિસ્સો રહેશે. સિંધુ આયોગની આ બેઠક ભારત દ્વારા વાટાઘાટો સ્થગિત કરી દેવાતા નિર્ણયના 6 મહિના બાદ યોજાઈ રહી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા ઉરીમાં હુમલો થયા બાદ ભારતે આ સમજૂતી પરની વાટાઘાટો સ્થગિત કરી દીધી હતી. પાકિસ્તાનમાં બુધવારે લાપતા થયેલ દિલ્હીના હઝરત નિઝામુદ્દીન દરગાહના 2 ભારતીય સૂફી આજે સ્વદેશ પરત ફરશે. આ સૂફીઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે ફોન પર વાતચીત કરીને તેમની સલામતીની માહિતી આપી હતી. આ સૂફીઓના પાકિસ્તાનમાં ગુમ થયા બાદ ભારતે પાકિસ્તાન સાથે આ બાબતે તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. જાટ આંદોલનની દિલ્હી કૂચ મોકૂફ રાખવા સૌ તૈયાર થતા પરિસ્થિતિ હળવી બની છે. જાટ આંદોલનકારી નેતાગણ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વચ્ચે યોજાયેલી મંત્રણા સફળ રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હરિયાણા મુખ્યમંત્રી સાથે જાટ નેતા યશપાલ મલિકે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ દ્વારા જાટનો અનામત આપવા યોગ્ય જાતિમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા આંદોલનકારી તૈયાર થયા છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ઈશ્વરિયા ગામે શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત રહી ડોક્ટર ડાયાભાઈ પટેલ લિખિત શ્રીમદ ભાગવતમ પુસ્તકનું વિમોચન અને આરતી કરી હતી. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના 8 પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પસંદ કરાયા છે, જેમાં એરપોર્ટની જેમ 24 કલાક સ્વચ્છતા જાળવવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઠ પવિત્ર યાત્રાધામ જેમાં સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાલીતાણા, ડાકોર વગેરે છે. એ યાત્રાધામો એ સ્વચ્છ ભારત અંતર્ગત અભિયાનમાં 24/7 મંદિર પરિસર ખાલી નહીં પરંતુ આખું ગામ સાફ થાય અને જે રીતે એરપોર્ટ ઉપર સફાઈ હોય એ રીતે 24/7 સફાઈ, એટલે કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ, મહાત્મા ગાંધીજીનું પ્રખ્યાત વાક્ય છે. એ રીતે ગુજરાતના 8 પવિત્ર ધામો એમાં પૂર્ણતઃ સફાઈ થાય એ દ્રષ્ટિથી અમે લોકો આવનારા દિવસોમાં ટેન્ડરો બધા ફાઇનલાઇઝ થઈ ગયા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. વલસાડ જિલ્લાનું ઉદવાડા ગામ પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેનાર વસ્ત્રમંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ત્યાં 21 જેટલા વિકાસ કાર્યનું એક સાથે ભૂમિપૂજન કરાયું હતું. પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રા સ્થળ ગણાતા ઉદવાડામાં માળખાગત સુવિધાઓની ખીલવણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ રસ દાખવી રહ્યા છે. આશરે 8.5 કરોડના ખર્ચે જેનું બાંધકામ થવાનું છે તેવા 21 કામ 6 મહિનામાં લોકાર્પણ માટે તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક રખાયો છે. ઉદવાડા તળાવનું બ્યુટિફિકેશન કરવા ઉપરાંત રમતગમતના મેદાન તૈયાર કરવાની પણ યોજના છે. પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીને પ્રતાપે શરૂ થયેલી સમાજ કલ્યાણ અને ગરીબી નિવારણ માટેની યોજનાઓનો લાભ ઉઠાવવાની અપીલ ઉદવાડા વાસીઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી હતી. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.